તો હવે વાત કરીશું કસ્તુરીએ કર્યા કંગાળ વિશે। અમરેલીના સાવરકુંડલામાં ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ ન મળતા હવે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે। સામાન્ય રીતે અમરેલી જિલ્લામાં જે લોકો છે કે મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના સારા ભાવ દર વખતે મળતા હોય છે અને જેને પગલે હવે તાલુકાના ખેડૂતોએ મોટા પાયે ડુંગળીનું વાવેતર કર્યું હતું। જો કે મહુવામાં પણ ડુંગળીનો ભાવ કિલોના માત્ર ₹1 બોલાતા ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે। સતત પડેલા કમોસમી વરસાદને કારણે ડુંગળીના ભાવમાં ઘટાડો થયો હતો। જો કે માર્કેટિંગ યાર્ડ સુધી ડુંગળી પહોંચાડવાનો ખર્ચ પણ માથે પડતો હોવાથી ખેડૂતોએ ખેતરમાં ઉભા ડુંગળીના પાક પર ટ્રેક્ટર જ ફેરવી દીધું હતું। તો કેટલાક ખેડૂતોએ યોગ્ય ભાવ માટે ખેડૂતોએ સરકારને અપીલ કરી છે। ગરીબોની કસ્તુરી ખેડૂતોને ખાસ કરી રોવરાવી રહી છે। ₹1 કિલો વેચાતી ડુંગળી નો ભાવ સાવ તળિયે જતા ખેડૂતોને આવ રોવાના વાળા આવ્યા છે। જે કારણોસર ખેડૂતો છે તે ડુંગળીનો નાશ પોતાના ખેતરોમાં કરી રહ્યા છે। ખેડૂતો છે ડુંગળીનો ભાવ મહુવા માર્કેટિંગ યાર્ડમાં 20 થી 30 રૂપિયા મળી રહ્યો છે। આ મણનો ભાવ છે। આ સાવ તળિયે ભાવ જતા ખેડૂતોને આ ભાવ પોસાય તેવી ક્ષમતા નથી। જે કારણોસર ખેડૂતો પોતાના ખેતરમાં જ આ ડુંગળીનો નાશ કરી રહ્યા છે। ખેડૂતો યાર્ડમાં વેચવા જાય, મહુવા પહોંચે, ટ્રાવેલિંગનો ખર્ચ થાય, જે કારણોસર આ ડુંગળી જે છે ખેડૂતોને ખૂબ મોંઘી પડી રહી છે। આ કારણોસર ખેડૂતો એપીએમસીમાં વેચવાને બદલે પોતાના ખેતરોમાં જ આ ડુંગળીનો નાશ કરી રહ્યા છે। દિલીપ જીરુકા, વીટીવી ન્યૂઝ, અમરેલી।